પાયલબેન. અને તમારું શું નામ ભાઈ? રાહુલભાઈ. રાજુભાઈ. રાહુલભાઈ. તમને અત્યારે પરિસ્થિતિ કઈ રીતની છે? મારે અન્નળી બ્લોક થઈ ગઈ છે અને ઓપરેશન 2.5 લાખ રૂપિયા લીધા કોણ કમાવા જાય છે અત્યારે કોઈ હાલમાં? નથી જતા, મારા સાસુ એક જ જાય છે. અમે બિચારા પરિવારમાં કેટલા જણા છો તમે? અમે એટલા જ છીએ. તમે બે અને તમારે બે બાળકો હા. અને છોકરો છોકરી છે કે બેની બે છોકરી? બેબી જ છે. બે બેબી જ છે તમારે, બરોબર. અને તમારા સાસુ સસરા કોઈ મદદ કરે? ના, ખાલી સાસુ જ છે મારા. તમારા સાસુ જ છે? જાય ઈ શું કામ ધંધો કરે? એક જ ઘરે કામે જાય છે ખાલી. રોજ હોય કે કામ એના માટે? રોજની કોક દિવસ જ તે. તો તમે કેમ કામે નથી જઈ શકતા? હું આની સેવા કરું ને આ બેબીને રાખો એટલે. બરોબર. તો તમે આ સેવા કરો ને બે બાળકો રાખો છો, બરોબર. અને મારા ભાઈને શું તબિયત અત્યારે ખરાબ કેટલા સમયથી છે? 6-7 મહિનાથી છે. એટલે એમાં રોવાનું ન હોય ભાઈ. જો દુઃખ આવ્યું છે તો ઉપરવાળા નીમું છે તો દુઃખ આપણે ભોગવવાનું છે, આજ નહીં તો કાલ ભોગવવાનું છે, બરોબર. એમાં રોવાથી કોઈ ફાયદો નથી. પણ તમારી હાલની પરિસ્થિતિ અત્યારે કઈ રીતની છે અને તમે કઈ રીતની જિંદગી જીવો છો? જે દઈ જાય એ ખાઈ લઉં. જે દઈ જાય એ ખાવ તમે, આજુબાજુમાંથી દઈ જાય એ તમે ખાવ છો, બીજું કોઈ તમને મદદ નથી કરતું, પોકેટ દેવા બરોબર. તમે કામે નથી જઈ દઈ શકતા. જાય આ. અને ખાસ તો આપણે મિત્રો અત્યારે આ ભાઈના ઘરે આવ્યા છે, રાહુલભાઈ કરીને છે ઝાપડિયા. તમારે વધારે શું મદદની જરૂરિયાત છે? મદદને તો હું એટલું વિચારું કે મારે કોઈ ઓપરેશનમાં દાતા થઈ જાય, ભલે મારા હાથમાં પૈસા 1 રૂપિયો નથી, નથી જોતા, બરાબર. બરોબર. મારું દવાખાનાનું જે બિલ થાય એ ચૂકવી દે એટલે બસ મને મારે ઉતારે ઊભું થાવ. તમારે જેવો ઓપરેશન આવેલું છે, શેના માટેનું ઓપરેશન આવેલું છે? મારો અન્નળી બ્લોક થઈ ગઈ છે. અન્નળી બ્લોક થઈ ગઈ. હા, એનું 2.5 લાખ રૂપિયાનું ઓપરેશન. 2.5 લાખ રૂપિયાનું ઓપરેશન છે. અને એ ઓપરેશન અમદાવાદ જ તો જવું. અત્યારે તમારી પાસે કાંઈ નથી? અત્યારે ઓલું કાંઈ કાર્ડ જે આવે ને મહામૃત્યુને આયુષ્માન કાર્ડ છે આવશે, પણ એમાં નથી થતું. બીજા ઓપરેશન હોય એ કરી દે. બધા ઓપરેશન થઈ જાય, આવડા આ ઓપરેશન નથી થતું, કાર્ડમાં નથી થતું. નથી થતું. તો તમારે વધારે બેસવું ને, તમે આ કાર્ડમાં તો તમારી પાસે છે જ તે, બરોબર. તો કાર્ડમાં ઓપરેશન નથી થતું તો અત્યારે મૂડી તમારી પાસે તો પીએચ પક્ષમાંથી કોઈ તમને મદદ કરે એવું નહીં. કોઈ નથી. તો આજુબાજુમાં દેરિયા છે કે તમને મદદ નથી કરતું, નથી કોઈ પીએચ. કરે 2-5 હજાર રૂપિયા માંગે બરોબર. ત્યારે એમ કે હા. તો તમે આ રીતની જિંદગી જીવો છો. હા, અને 6-7 ખાવા પીવાનું માની લો કે તમારા બા છે એટલે કે તમારા સાસુ, એ એક કારા કામે છે, કારા ખાવાનું લાવે. હા, એ બંગલે જાય એટલે તો આ બે બાળકોને ભણતર માટેનું ભણતર આમ બાળ મંદિર બાળ મંદિરમાં જાય છે સરકારી. ફ્રીમાં જ છે.